प्रॉपर्टी बेचनी पड़ सकती है भारी अगर ये 3 पॉइंट की नहीं है जानकारी। पॉइंट नंबर 1, રીઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી। તમારી પાસે રીઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી હોવી જોઈએ કે આજે ફંડ આવશે એ ફંડનું રીઇન્વેસ્ટ કઈ જગ્યાએ કરીશ અને એ પ્રોપર્ટીનું રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ કેટલું હશે, તો જ આ પ્રોપર્ટી તમારે વેચવી એડવાઇઝેબલ છે। પોઈન્ટ નંબર 2, સેલિંગ યોર પ્રોપર્ટી એટ અ રોંગ ટાઈમ। જ્યારે માર્કેટ તેજીમાં જતું હોય, આપણે પ્રોપર્ટી પર સારી એપ્રિસિએશન મળતી હોય ત્યારે પ્રોપર્ટી વેચવી હિતાવહ નથી, સિવાય કે તમારે કોઈ ઇમરજન્સી ફંડની જરૂર હોય। અમુક પ્રોપર્ટી કોઈ ટાઈમલેસ પ્રોપર્ટી હોય છે, એનો ભાવ હંમેશા સ્ટેપ બાય સ્ટેપ વધતો જતો હોય છે, ચેક કરી લેવું ખરો સમય કયો છે પ્રોપર્ટી વેચવાનો। પોઈન્ટ નંબર 3, હાયર પ્રોફેશનલ કન્સલ્ટન્ટ હાયર પરથી બેનિફિટ એ મળતો હોય છે કે એ લોકલ હોય છે અને લીગલ પ્રોસેસની ખબર હોય છે અને આ પ્રોપર્ટીનો માર્કેટ વેલ્યુ કેટલી ગણાય અને શું ભાવે વેચી શકાય એનું બેસ્ટ એક્સપિરિયન્સ હોય છે, તો આપણે એક સીમલેસ એક્સપિરિયન્સ મળી શકે છે પ્રોપર્ટી વેચવાનો। તો ઓલવેઝ હાયર અ પ્રોફેશનલ કન્સલ્ટન્ટ ટુ સેલ યોર પ્રોપર્ટી। તો આ જ પ્રકારના રિયલ એસ્ટેટના ઇન્સાઇટ્સ અને અપડેટ માટે આ વિડીયો સેવ અને શેર તમારા મિત્રો સાથે જરૂરથી કરજો। આપેલા નંબર ઉપર આપ મને ફોન, વોટ્સએપ કે ડીએમ કરી શકો છો। થેન્ક યુ।